આજથી 100 વર્ષ પહેલાં રાજકોટમાં બની ગયેલી સત્ય ઘટના છે. રાજકોટના બાજુના ગામમાં એક નારણભાઈ લુહાર કરીને રહી. એને ભગવાન શંકર પ્રત્યે પૂરી શ્રદ્ધા અને દેવી જીવ હતા. જે કોઈ પોતાના ઘરે આવે ને જમાડે, બ્રાહ્મણોને દક્ષિણા આપે, સાધુ બાવાને ઉતારા આપે, એના સીધા સામાનની વ્યવસ્થા પણ કરી આપે. પણ એને ભગવાન પ્રત્યે એવી શ્રદ્ધા, જ્યાં સુધી જીવા ત્યાં સુધી દર સોમવારે એકટાણા કરે અને ભગવાન શંકરની પૂજા કરવા જાય. અને શ્રાવણ માસ આવ્યો ત્યારે એણે સંકલ્પ કર્યો કે મારે 1.25 લાખ બીલીપત્ર ભગવાન શંકરને અર્પણ કરવા છે. એવી ભાવના હતી, એવી ભક્તિ હતી. શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને ભગવાન શંકર પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. એને મનમાં વિચાર આવ્યો કે મેં આટલા વર્ષોથી સાધના કરી પણ ફળ મને અત્યારે મળ્યું. ભગવાને દર્શન આપ્યા અને પોતાના સંકલ્પ પૂરા થયા. એ નારાયણભાઈ એકવાર ગામમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર હતું, ત્યાં દર્શન કરવા ગયા અને ત્યારે બાલમુકુંદ સ્વામી મંદિરમાં આવેલા. બાલમુકુંદ સ્વામીના જેવા દર્શન નારાયણભાઈએ કર્યા, ત્યારથી જ એના સંકલ્પ બધા શમી ગયા. હમણાં વાત આવી ને, ઘણી જગ્યાએ તીર્થ કરવા ગયા, પણ જ્યારે સ્વામીના દર્શન કર્યા ત્યારથી મનમાં નક્કી કર્યું કે મારે હવે કંઠી ગ્રહણ કરવી છે, વર્તમાન ધારણ કરવા છે અને ભગવાનની ભક્તિ કરવી છે. સાચા સાધુઓના દર્શન થાય, એના લક્ષણ આખા અલગ હોય. સાધુતાની ચાલ જુદી જ જાણો, સાધુતાની વાણી જુદી પ્રમાણો, સાધુતાનું ડોળ જુદું જણાય, સાધુતા તો આંખમાં ઓળખાય. ઉનામાં જ્યારે ગણેશ શેઠની ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા ત્યારે ગણેશ શેઠે ખાલી સ્વામીના દર્શન કર્યા ને ત્યાં સંકલ્પ થઈ ગયો કે આ સાધુ સાચા છે. એમ જ્યારે નારાયણભાઈ બાલમુકુંદ સ્વામીના દર્શન કર્યા ત્યારથી મનમાં નક્કી કર્યું કે મારે કંઠી પહેરવી છે અને મારે સત્સંગ ગ્રહણ કરવો છે. વર્તમાન ધારણ કર્યા, કંઠી ગ્રહણ કરી. ત્યારબાદ ઘણા સમય પછી એકવાર નારાયણભાઈ સૂતા હશે અને એ સમયે એનું ઘર પડવાનું હતું. નારાયણભાઈએ ક્યારેય ભગવાન સ્વામિનારાયણના દર્શન નહોતા કર્યા, પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી તો રાત્રે મહારાજે નારાયણભાઈને દિવ્ય રૂપે દર્શન આપ્યા અને કીધું તમે ઘરની બહાર નીકળી જાઓ, ઘર હમણાં પડશે. ભગવાને નારાયણભાઈનું ધ્યાન રાખ્યું અને રાત્રે નારાયણભાઈએ પોતાના પરિવારના સભ્યોને જગાડ્યા, બધાને બહાર મોકલ્યા, પોતાનું ઘર પડ્યું અને ત્યારે નારાયણભાઈ કીધું ભગવાન મેં તો તમને ક્યારેય જોયા પણ નથી, તમે શા માટે મારી રક્ષા કરવા માટે આવ્યા? ત્યારે ભગવાન એવું બોલ્યા કે તમે અમારા ભક્ત છો, તમે અમારી પૂજા કરો છો, તમે અમારા વર્તમાન પાળો છો, માટે અમે તમારું ધ્યાન રાખવા આવ્યા છીએ. મહારાજ પોતાના જીવનમાં ઘણા પ્રસંગો એવા છે પોતાના ભક્તનું ધ્યાન રાખતા હોય. તમે બધા અહીંયા બેઠા છો, તમારું પણ ભગવાન ધ્યાન રાખે છે, પણ આપણને ખ્યાલ નથી. તમે બધા સાંજે સુવો તમને ઊંઘ આવી જાય છે, સવારે ઉડી જાય છે, નથી ઉડતી? ઉડી જાય છે. ઓકે, ઉડી જાય, ભગવાનની મોટી કૃપા. બાકી વિશ્વમાં 2 લાખ માણસો સવારે ઉઠતા જ નથી, વયા જાય. એટલે ઊંઘ આવે છે અને પછી ઉડી જાય છે ને, એ જેવું સાબિત કરાવે છે કે ભગવાન આપણું ધ્યાન રાખે છે. એક ભાઈને રાત્રે ઊંઘ નહોતી આવતી, એણે ડૉક્ટરને ફોન કર્યો, સાહેબ ઊંઘ આવતી નથી. સાહેબ કે સ્લીપિંગ પિલ્સ 2.5 mg લઈ લો તમને ઊંઘ આવી જશે. એ કે સાહેબ લઈ લીધી. એક તો 5 mg ડબલ ડોઝ, 2.5 mg લઈ લો. સાહેબ એ લઈ લીધી. તો સાહેબ કે 10 mg લઈ લો, ટ્રિપલ ડોઝ, 10 mg ઊંઘ તમને આવી જશે. સાહેબ એ લઈ લીધી. સાહેબ કે તમે સ્નાન કરી આવો અને માથું ભીનું રાખો અને માથે ભીનો રૂમાલ રાખો અને લોબીમાં આટા મારો ને થોડીક વાર ઊંઘ આવી જશે. સાહેબ સ્નાન કરી લીધું છે,
માથું ભીનું છે અને ભીનો રૂમાલ છે. સાહેબ કે ફોન મૂકો, મને હુવા દો. નથી આવતી માણસોને ઊંઘ, પણ આપણને ઊંઘ આવે છે ને ઉડે છે, એનું કારણ એ છે ભગવાન આપણું ધ્યાન રાખે છે. ભગવાને પોતાના ભક્તનું, પોતાના સંતનું ત્યાં સુધી ધ્યાન રાખ્યું છે કે મહારાજ રાત્રે જાગીને પોતાના સંતોની ચિંતા કરતા. એકવાર મહારાજ રાત્રે 12 વાગે જાગ્યા. જૂના જમાનામાં 12 વાગે અડધી રાત્રિ થતી. અત્યારે 8 વાગે બધા સૂતા ને 4 વાગે જાગતા. અત્યારે બધા ક્યારે સૂવે? હું 12 વાગે, ડેટા પૂરા થાય પછી સૂવે. કોણ 12 વાગે સૂવે? ઘણા કે 12 વાગે નવો ડેટા આવે, જો એની રાહમાં હોય ઘણા. પણ 12 વાગે મહારાજ જાગ્યા અને મહારાજે પૂછ્યું કોણ કોણ સંતો જાગે જુઓ. અને એ સમયે 18 સંતો જાગતા હતા. કોઈક વાંચન કરતા હતા, કોઈક ધ્યાન કરતા હતા, કોઈક માળા કરતા હશે. ભગવાને 18 સંતોને બોલાવ્યા અને મહારાજે 12 વાગે 18 સંતોને જમાડ્યા. તમે 12માં મહેનત કરતા હોય બોર્ડની એક્ઝામ માટે, તમે રાતે જાગો, તમારા પપ્પા મમ્મી જાગે? હે? એક છોકરો કે મારા પપ્પા જાગી કે કેટલા વાગે? 4 વાગે. શું કરે? કાપલી બનાવવા લાગે કે અમે મદદ કરીએ કે. એ છોકરા પછી શું રિઝલ્ટ લાવે? કાપલી જોઈને પાસ થાય. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ 5 જળચર પ્રાણીના નામ બોલો. જે જળમાં રહેતા હોય એવા 5 પ્રાણીના નામ બોલો. સાહેબ ગણો. એક માછલી, એક માછલીના પપ્પા, એક માછલીના મમ્મી, એક માછલીની ભાઈ, એક એની બેન અને એક એનો ભાઈ. થઈ ગયા 5. ઘણાને તો છે ને લેસન હું દીધું એ યાદ ન હોય. એક છોકરો લેસન ભૂલી ગયો, એટલે સાહેબ કે તું લેસન ભૂલી ગયો? અરે સાહેબ તમારું લેસન ડાયરીમાં ન લખવાનું, દિલમાં લખવાનું હોય. હું દિલમાં લખું છું, દિલમાં. તમે ન્યાજને કહેતા નહીં પાછા હો. સ્વામી પાસે મને ખીજા. સાહેબ કે શું આપ્યું તું? સાહેબ યાદ નથી. હું દિલમાં લખે કહેશો? સાહેબ તમે કહો શું આપ્યું તું? સાહેબ કે શું આપ્યું તું? સાહેબ ને નહોતી ખબર. એ કે સાહેબ 3 કાળ ઓળખાવો એ તમે લેશન આપ્યું હતું. એ કે હાલ 3 કાળ ઓળખાય. હાલો સાહેબ જો તમે મને લેશન આપ્યું હતું, મેં નહોતું કર્યું ભૂતકાળ. અત્યારે તમે મારી પરીક્ષા કરો છો, પ્રશ્ન પૂછો એ વર્તમાન, અને તમે છૂટશો ને ત્યારે ગાડીમાં હવાની હોય ભવિષ્યકાળ. છે ને એક્સપર્ટ બધાય. પણ વાત કહેવાની એ છે ભગવાન પોતાના સંત માટે જાગતા, એનું ધ્યાન રાખતા. સલડીના મુકુમસિંહ દરબાર હતા. ભગવાન પ્રત્યે પૂરેપૂરું હેત હતું. રોજ સવારે મંદિરે જાય, સંતો આવે ત્યારે સમાગમ કરવા માટે જાય, સંતો પાસે બેસે. જ્યારે સંતો આવે ત્યારે પોતાના બધા કામ મૂકી અને મંદિરમાં રોકાય, સંતોની સેવા કરે, સંતોના આસન તૈયાર કરી દે, મંદિર સાફ કરી દે, શાકભાજી પોતાના ખેતરમાંથી લઈ આવે. પણ એમના ઘરના હતા ને એને સત્સંગમાં થોડી પણ રુચિ નહીં. સત્સંગમાં જાય ગમે જ નહીં, પણ ઘરમાં લાંબો સમય ટકાવવા માટે આ તો બધું સહન કરવું પડે. ત્યાં તો કોઈનું ચાલે નહીં. બહાર સિંહ જેવા હોય પણ ઘરે શિયાળ જેવા થઈ જાય. જલી કો આગ કહેતે હૈ, બૂજી કો રાગ કહેતે હૈ. जली को आग कहते हैं, बूजी को राग कहते हैं. एक मिस कॉल देखकर इंसान घर पे आ जाए उसे पत्नी की दाग कहते हैं. કે પહેલા તો એ કહે છે ને અમને તો ચંદ્રમુખી લાગે, શીતળતા જ આપે. પછી થોડોક સમય થાય એટલે પછી જ્વાળામુખી થઈ જાય. પણ આવું થાય, વારે વારે ઘરમાં કંકાસ થાય. એટલે મુકુમસિંહ એકવાર સાંજનો સમય હતો અને ક્રોધાયમાન થઈ ગયા. નકરી ગાળો આપે, ન બોલવાના વેણ બોલે. એટલે મુકુમસિંહે પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી અને છૂટી ઘા કરી. પણ ઘણા છે ને એક્સપર્ટ હોય. એક દાદા 80 વર્ષે કોર્ટમાં ગયા છૂટા છેડા લેવા માટે. ઓલો વકીલ કે તો આવો કેસ તો મારે મેં પહેલી વાર આવ્યો, કે હવે રહેવું જ નથી, 2 દિવસે નહીં. કે કેમ? એ કે આ છૂટા વેલણને આટલીના ઘા કરે છે. એ કે પણ તમે 80 વર્ષે જાગ્યા? એ કે હવે તો સ્પિન કરીને સ્ટમ્પમાં દડો નાખે છે. એ કે
હવે એક્સપર્ટ થઈ ગયા છે એ કે મારે નથી રહેવું એ કે. એટલે કે મુકુમસિંહના ઘરના છટકી ગયા અને તલવાર હતી ને એ ગાય ઉપર આવી. ગાયને તલવાર વાગી અને ગૌ હત્યા થઈ. ગામમાં ઓહાપો થઈ ગયો કે મુકુમસિંહે ગાયને મારી, મોટું પાપ કર્યું. મુકુમસિંહને ખૂબ જ દુઃખ થયું, શું કરવું અત્યારે. એ સમયે મુકુમસિંહ ભગવાનને પ્રાર્થના કરી. મુકુમસિંહની પ્રાર્થના સાંભળી ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને મહારાજ બોલ્યા, કેમ દરબારે મૂંઝાઈ ગયા છો? અરે મહારાજ, આવું પાપ થઈ ગયું છે. મહારાજ બોલ્યા, તમારી ઘરે સૂતળી છે? હા મહારાજ. સુયો છે? હુયો? એ કે હા. લેતા આવો. અને જે મૂલી ગુણની સિલાઈ કરે ને હુયો અને હુતળીથી, મહારાજ કે ગાયની સિલાઈ કરી નાખો. પણ મહારાજ એ બધું થઈ જશે. મુકુમસિંહે હુયો ને હુતળીથી ગાયના ચામડી સાથે ટેપા લીધા, ભગવાને હાથ પહેરવો, સારું થઈ ગયું. ભગવાને પોતાના ભક્તનું ધ્યાન રાખ્યું. એમ ભગવાન આપણું પણ ધ્યાન રાખે છે. આપણને ઘણીવાર ચોમાસું હોય અને 9 વાગે તો થેપલા ફૂલ જીમા હોય, આમ ક્યાંય સમાય એમ ન હોય, તો 12 વાગે ભજીયા બનાવે ને કે 2 દાણા આપો એ કે, પાછા ખાય અડધી ડીશ હો કે 2 દાણા. તો ભગવાન બધું પચાવે છે, ભગવાન આપણને જીવાડે છે, એ ભગવાનની મોટી કૃપા છે. એટલે આપણે સાથે મળી ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમે અમારું ધ્યાન રાખો છો, અમને પણ તમારી સ્મૃતિ રહે, એવી મહારાજ અને મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.